પણ આ હારા પડતા માતાજી ભગવતીના અને કાંઈક તમારી જેવી નાયક ગતના માથે હાથ છે ભાઈ, માતાજીની દયા છે. નહીતર આમાં અનેકો જાતની વસ્તુઓ આવે. મહેશભાઈ સાચું હોનું લેવા જાવ ને અત્યારે લગભગ 1,30,000 ની આડે ગાડે ભાવ હોય છે. બગસરાનું લઈ તો 15,000 માં આવે ને 20,000 માં આવે ને કોઈ ના. સાચું હોનું હોય ને થોડુંક મોંઘું હોય પણ વર્ષો વહી જાય ને તો એને કાટ ન ચડે. ઓમાં ક્યારે કલર ઉડી જાય એનો કઈ નક્કી ન રહીએ. એટલે અમારે મારો ભાઈ હોય અને સાગરભાઈ મારાણી એકદાર જોરદાર તાલીના ગળગળથી વધાવી લ્યો ભાઈ. કારણ અમે જે કાંઈ ઉજળા છે આ મારી નાઈટ થકી છે, મારી સુવારી નાઈટના હારા પ્રતાપ છે ભાઈ. કદાચ અમારા પખુડા જો બટકું રોટલા ખાતા હોય તો એક અમારી કારીવેલ દેવી પૂજક સમાજ અને મારી સુવાની નાઈટના હારા પ્રતાપ છે ભાઈ. અને એક ફેરે જોકે પોતા માટે કહેવાય, એક ફેરે મારી સુવાની નાઈટ માટે પણ જોરદાર તાલીઓ તો વગાડી લ્યો. અમને સંતોષ થઈ ગયો. ભલા જહો જહો જહો. કારણ સંદણ પૈડા ચોકમાં ભાઈ સંદણ પૈડા છે ને ચોકમાં તેને અંદણા થક વેસાય મળી જાય કોઈ એના માલની તો કરે રણમોલ ભાઈ. પણ સંદણ એટલે કોઈ માયા નહીં, કોઈ ધન નહીં, કોઈ દોલત નહીં, કોઈ ખેતર ખોયડા નહીં, પણ એક લાકડાના મૂલે વેસાય ભલામણા. પણ કોઈ મળી જાય મારા બાપ ઋણાની દેવી ને દીકરા માનસરોવરના કથા કદાચ જો હંસલા ઉતાર્યા છે બેટા, જો હંસલા કદાચ ઉડવા દઉં અને જો પંખીડાની જો છોકરીયું માયા મેલું ને તેથી મને દાદા લુણાની દેવીને મને ખોટ લાગે ભાઈ, ખોટ લાગે ભાઈ. ખુંજડી ચડી છે ને તારા બાદલે જેને લીધી વધેની ભાઈ. પણ ઓલા બેટની માલિકા છીણા છીણા છે ને બસલા મૂકા હોય ભાઈ. નો ઉડવાની ખબર પડે, નો હાલવાની પડે. પણ 14 રત્ન પાર કરી ખુંજડી જ્યારે વધેની માલિકા જાય ને 4 મહિને 5 મહિને 6 મહિને 7 મહિને ખુંજડી વરાકડો લાવે. બટા ઓલી ખુંજડી જેમ 6 મહિને વરાકડો લાવીને પોતાને પહોળાને ઓળખે. કદાચ મને દાદા લુણાની દેવીને મને હર્ષદ મને વિહોત ને કદાચ પારચરને ટકોરો મારે અને કદાચ મારા પહોળાને જો પાયખુમાં લીધા હોય અને જો બટા જો પાયખું મારા છોકરીઓ મેલું ને તો પણ દાદા લુણાની દેવીને ખોટ લાગે
લાગે ભાઈ, ખોટ લાગે ભાઈ. ઇતિહાસના પાને લખાણું કરશનભાઈ, કોકને ભાઈ ઉઠી જાય, કોકને હંગાર ઉઠી જાય, પણ હળવદની બાજુમાં કોઈન્ટ ગામ છે. કોઈન્ટ ગામની માલિકા મારા બાપ બાપુજીની જેવી મારી વિહા ભજીની થઈ છે ભાઈ. પણ છે ને પોતાના 100 દીકરા હતા, પણ ભલા માણા પોતાના દૂધના રોઈ ખાઓ. 100 દીકરાની વહુએ અણખો કર્યો, ખાતક તો આ તમારા ડોહ હશે ને એને રાખો, ખાતક તો અમને રાખો. તો 100 ભાઈ વાત કરે છે ભાઈ, બાપાની તો હવે સાચી જિંદગી છે. આપણે કઈ સાચી જિંદગી ઘર ભાંગવા સંજયભાઈ. પણ મારા બાપ બાપુજીને લઈ પોતાના દીકરા કહે છે, બાપુ હાલો ને વનની માલિકા સકાત જ આવું છે. અમારે આવડા જસવંતભાઈ કુંઢિયા, આ એમના પૂર્વજોનો ઇતિહાસ છે. ખોડિયાલ વિડીયો વાંકાને એના પૂર્વજોનો ઇતિહાસ છે. એનામાં મેન પેઢી પ્રધાન ઠાકોરજી બાપા થઈ ગયા ભાઈ. વિહોત એની પોતાના 100 દીકરા કહે છે, બાપુ હાલો શિકારે જવું છે. મારા બાપ આંધળી ઠાકોરજી કહે, બટા હું તો અહીંથી અંધમ છું, મને કઈ દેખાતું નથી, વનમાં આવીને હું શું કરીશ. પોતાના 100 દીકરા કહે, બાપુ તમે કદાચ ભેગા હોય તો અમને એમ થાય કે અમારો બાપ ભેગો છે, પણ વનમાં લઈ જઈ બાવરાના થડીએ બેહવડાવી એ ફડકે ભંગુલી રાખીને કીધું, બાપુ તમને કદાચ તરસ લાગે ને તો તમારા ફડકે આ ભંગુલી રાખી છે, પાણી તમે પી લેજો, અમે હમણાં આવ્યું. પણ બાવરાના થડીએ બેહવડાવી મારા બાપ બાપુજીને મૂકીને હાલતી ગઈ. કલાક થઈ, 2 કલાક થઈ, સમય જેમ જેમ જાતો થયો મારા બાપ બાપુજીને તરસ લાગી ભાઈ. ભૂલી જ્યાં મોઢે માંડી ત્યાં ભૂગુલની માલિકાથી ધૂળ નીકળી. વન વગડાની માલિકા મારા બાપ બાપુજીને આહુડું પડી ગયું મળે. આ ભાઈઓ જગત મને મેલીને હાલી નીકળું, મને એને દુઃખ નથી. મારા બસલા હતા એ મને મૂકી વહી ગયા, એનું મને દુઃખ નથી. પણ વન વગડે લાવી મને બાપુજીને મને લૂંટાવા બેટી મારી વસ્તીની માલિકા કોઈ ન પિયર હોય અને કદાચ મને દાદા લોણાની દેવીને મને પાછળને કદાચ ટકોરો મારે અને બટા જો 80 વરાની ડોલી બની હાથ છાપડાની કદાચ લાકડી લઈ એક રાતની માલિકા બટા જો 4 કબરું કાઢવા ન આવને તો મને દાદા લોણાની દેવીને મને ખોઈ લાગે
છે ને શબ્દ ભાઈ એ સમજવા જેવા છે. દુઃખ સુખ આપણા જીવતરની માલિકા આવવાનું જ છે. સંજયભાઈ દેવી માથે કેટલી ઓરતો થાય. આપણે કૈરી ન હોય, આપણે ગુનો ન કર્યો ને આપણી માથે આવે ને ભોગવવાનો, એ ઓરતા દેવી માથે થાય ભાઈ, જગત માથે ન થાય. મારી રોતાની રાવ, મારી રોતાની રાવ, મારા મધરી રાતના કળાયલ ભજન ની માલિકા કીધું છે. મોતીડા હોય ને હિરણમાં ઓળાય, માથે પડે ઘણ કેરા ઘા, ફૂટી જાય ને એને ફટકિયા કહેવાય. ખરાની તો ખરે ખબર થાય ભાઈ. માથે જેથી ખનખનથી વેરાયું પડે ને તેથી કેટલા પોતાના છે અને કેટલા પારકા છે ને એ સમયે ખબર પડી જેથી આંબો હુકાઈ છે ને ધાબળ બેનોલી બેઠી બેઠી કોઈ બની કોઈ વાલો કવિ દીકરો ભાઈ આભર ભયાલ આંબો તો હુકાઈ ધાબળ બેનો આની મારી પર નથી ફળ નથી ફૂલ તો આંબાની માયા છોડી ને આંબે કેમ બેઠી બેઠી હુકા કરે છે. કોઈ નહીં જવાબ આપે ભાઈ. આંબો તો કાલ હુકાઈને ધાબળ બન્યો છે. જેથી આંબો લીલો હતો ને તેથી મારા જીણા જીણા પસલા મારા ભાઈના મારા જીણા કદાચ 3 દિન ભૂખ દઈશ ને તો અમારથી સહન થાય છે. બરાબર વિહાની દેવી મળે નો આવ્યા પહોળા નો આવ્યા જોઈજો એના દુઃખ ના દેખાડતી દુઃખ દેખાડતી જગતની માલિકા કોઈ દુઃખના વાદળ ઘેરાય અને કદાચ મને દાદા વિહાની દેવીને મને સુટણી દેવી મને સાવનો કદાચ ટકોરો મારે. જગતની માલિકા જો બેટા દુઃખની માલિકા જો ભાગ કરતા પાછી પડું ને તેથી મને દાદા વિહાની દેવીને મને ખોટ લાગે બા મને ખોટ લાગે બા. કોઈ મારી વસ્તુ કોઈ દુબળી પડાયું કરે અને કદાચ મને દરિયાના લોટની દેવી મને સિંધુડીને કદાચ ટપોરો મારે
અને બેટા જો દુબળી પડાયું કરે જો આવીને ઊભી ન રહું ને હમણાં વસ્તી માથે કોઈ અંગડી સીધે અને જો તલવારનો વેરો લેતા જો પાછી પડું ને તે મને દાદા વિહાની મને સિંધુડીને મને ખોઈ લાગે તારો ટૂટો વેલો હોય અને કદાચ મને માલબાઈ ની કદાચ મને સિકોતર ને કદાચ ટપોરો મારે અને બેટા જો ટૂટો વેલો જો હાનકા પાછી પડું ને તે મને દાદા વિહાની મને સિકોતર ને મને ખોઈ લાગે રાજધાની મધુરી રાત થાય ને મેશભાઈ અત્યારે તો માતાજી ભગવતીની દયા છે માયા છે ધન છે રૂપિયા છે દોલત છે પણ છે ને આ જગત થી હારી ગયો હોય જગતમાં કોઈ નો રહ્યું હોય ભાઈ નો રહ્યો હોય હગા નો રહ્યો હોય જગત પર રાત ભાંગે મધરી રાત થાય ને દેવી પાસે ખાટલાની માલિકા પડ્યો આંખો ન પાડતો હોય મળી આ જગત મેલી પણ ઓરતો તો મારી શકત મારી સાઉડ માથે થાય મારી તો હવે પોત કહીને થોડી રહી તારી પાસે માયા નથી માંગી કોઈ ધન નથી માંગ્યા ડોલર નથી માંગી સર મારા ઝીણા ઝીણા એ બસલાની જીવા મરી શકલાની મારા પહોળાની જીવાનું મેરી મારા બસલા ની શેણું ની નાખનારી મારા બાપની
મારો કાશો નિભાળો મારો કાશો નિભાળો બધી દેવી મારો કાશો નિભાળો છે ને મારો લાઈવરા તેતરા વાળો ઘેરો છે પણ કદાચ મને વડી આદ્યા કરી સખત ને કદાચ ટકોરો મને સાઉન્ડ ને ટકોરો મારો ને બટા મારા પાયખું વિનાના કદાચ પહોળા મારી પાયખુંમાં લીધા છે ને અને જો મારી પાયખું બારા મેલું ને તેથી મને સતત ને મને સાઉન્ડ ને મને ખોટ લાગે ભાઈ કદાચ મારી વસ્તી કદાચ સાના ખૂણે રોતી હોય પણ મને સાવન ને મને સતત ને કદાચ ટકોરો મારે રાત ભાંગે મધરી રાતે બટા કોઈ નો સાંભળતું હોય પણ કદાચ મારી વસ્તીના આહુડા લૂંટવા જો હું આપે નો આવું ને તેથી મને વડી આજ્ઞા કરી સતત ને મને સાઉન્ડ ને મને ખાધેલું ખોટ લાગે ભાઈ ખોટ લાગે ભાઈ કારણ તને ઓળખવા તને મના મળે તારી રચી ને તારી ગતિ ને જાણવા વાળા અમારા વડવા હતા એ તો હાલી નીકળ્યા નો આવડા પહોળા જોઈજો મારી જગત માથે ઓરતો નથી કરતા પણ ઓલો હુંડલાની માલિકા ઓલા વડવાય છે એક બે પહોળા લઈને એવી રીતે જગ્યા માથે
નોહા એવડા પહોળાના મારા બાપ દેવસીનો લાહુડા કેટલા વાળો ઘેરો છે બેટા મારા પહોળા છે એ નોહા એવડા છે હું દેવી નોહા એવડી નથી પણ મારી વસ્તીને કદાચ જો રાગ જાણી કોઈ ભૂંબાનો કદાચ ઘા કરી જાય બેટા કદાચ જો હાથ ફેટ્યું જાય પણ જો મારો માર કદાચ જાય ને તો મને વડી આજ્ઞા કરી શકે છે મને સાઉન્ડ ને ફોઈટ લાગે બા ફોઈટ લાગે બા વસ્તીના બોયલા હાબુ જોઈ બોલતો પાવો રસાયો છે અયોધ્યા દેવી ગાદી રસાઈ છે પણ બટા કદાચ અવગુણિયાના અવગુણ આડા લાવી કદાચ જો પાવો હુનો થવા દઉં અને કદાચ જો અયોધ્યા દેવી ગાદી જો બટા હુની મેલી જો કદાચ બેગરી જાવ ને તો મને સકત ને મને સાઉન્ડ ને મને કોઈ લાગે ભાઈ મામા તમારા દેવળે અને વળી તમે કઈ ગુગડિયા દીધું પણ નર નારી તને નમન કરે તને મોટા મોટા ભૂ કોઈ તારા દુખિયા હોય કોઈ તારા કેન્સર જેવા કદાચ રોગ હોય અને કદાચ મને મોદીલી સરકાર મને મોદીલા મામાને કદાચ બધા ઠકોરો મારે કોઈ જાદુગરો કોઈ વિદાગરો કે મારી વસ્તી માથે કોઈ સાધુગુરુ બને કોઈ વિદાગુરુ બને કોઈ મીઠું મારનાર આવે અને કદાચ મને કુડા કન્યાની નાગલી કદાચ મને મેરડીને કદાચ ટપોરો મારે અને બેટા તારા સાધુગુરા વિદાગરાને જો ફોની માલિકા નો ભંડારું ને બેટા તારી વિદાગરાને જો વિદાયું કદાચ જો હાલવા દઉં ને તેથી મને કુડા કન્યાની નાગલી મને મેરડીને મને ખોટ લાગે ભાઈ ખોટ લાગે ભાઈ
ભાડલે જાતા ને ભાડલે જાવ તો કોઈ ઉગમણા ગામના કુડારા તાળતા ને કુડારા તાળો તો ભુવા શાસન કરતા ને પણ બાપ ભાડલે આવ્યો લીલો બાબરીયો ભૂતાવા મારો ખીજડા વાળો મારો મોગીનો મામો તો પાટલામાં ગયેલો જ આવે આ દાદા વરવા પોતીની દેવી જીલુ બાપાનો જીલુ બાપા આવે તમારે અલ્લુ બાપા હા જીલુ બાપા ને અલ્લુ બાપા મારો થોડી મુડી નો